ધાનેરા તાલુકાના થાવર ગામના રહેવાસી યુવાન કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન ચૌધરીનું નામ અમદાવાદમાં થયેલી હવાઈ અકસ્માતમાં સામેલ મૃતકોમાં આવતા સમગ્ર ધાનેરા તાલુકામાં શોકની લાગણી જોવા મળી રહી છે। જેમાં આ દુર્ઘટનાની માહિતી સ્થાનિકો સુધી પહોંચી તેમજ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। પરિવારજનોનું દુઃખ હજી ઓસરી રહ્યું નહોતું કે આજે તેમના પાર્થિવ દેહો થાવર ગામે લાવવામાં આવ્યા હતા। પાર્થિવ દેહ ગામમાં આવતા સમગ્ર ગામ દ્રાવિત થઈ ગયું હતું। લોકોની આંખોમાંથી આંસુની ધારા વહેતી જોવા મળી હતી અને સમગ્ર ગામે ભારે શોકનો માહોલ અનુભવ્યો હતો। મૃતક યુગલની અંતિમ યાત્રા ગામની મુખ્ય માર્ગોથી વિદાયના કરુણ દ્રશ્યો વચ્ચે પસાર થઈ હતી। યાત્રામાં ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। અંતિમ સંસ્કાર સમયે નાયબ કલેક્ટર, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના ચહેરા પર શોકાતુર બની ગયેલા જોવા મળ્યા હતા। અંતે લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રદ્ધાંજલિ પાઠવી પ્રભુ સમક્ષ તેમની આત્માને શાંતિ અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે।